યમુનાના ધરામાં જ્યારે દડો જાય છે અને ભગવાન જ્યારે એ દડો લેવા માટે કૃષ્ણ ગોવાળિયાઓ બધા કિનારે ઉભા રહ્યા, ગોવિંદ ગોવિંદ પુકાર થયો, કૃષ્ણ યમુનાના ધરામાં ગયા છે. અને મેં કાલે પણ કીધેલું, નાગપત્નીઓ અને કૃષ્ણ વચ્ચે સંવાદ થયો છે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ ફૂટ્યો, અહીંયા તે સીધ આવ્યો. એ જાણ કમળ છાંડી અને છેલ્લે ભગવાને એ નાગણોને એમ કહી દીધું, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુ. પછી નાગણો નાગને જગાડે. કેમ જગાડે એ પણ લખ્યું. ચરણ ચાપી મૂછ મારણી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો બળવાન બારણે, એ બાળકોઈ આવ્યો, એ જાણ છાડી જાનવાળા. પતિ સૂતો હોય અને કોઈ મહેમાન આવે અને એની પત્ની એના સૂતેલા પતિને જગાડવા જાય તો કેવી રીતે જગાડે? પતિ સૂતેલો હોય તો પત્ની એને કેવી રીતે જગાડે? પાણીની બાલડી ભરીને તો નહીં રેડી મૂકે, એવું તો ન કરે. એ ભારત હૈ, એ હિન્દુસ્તાન હૈ. કવિએ એનું વર્ણન કર્યું છે. સૂતેલા પતિને પત્ની આવી રીતે જગાડે. કેવી રીતે? પહેલું, ચરણ ચાપી, પગ દબાવે તો પણ પેલો ન જાગે, તો મૂછ મૂછ ખેંચે હોય તો. પછી આવું ગાયું જેવું મેદાન લઈને ફરતો હોય તો શું મૂછ ખેંચે? ચરણ ચાપી મૂછ મારણી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે, બાળકોઈ આવ્યો, હે જળ કમળ છાંડી જાનવા. હજુ સારું છે આપણે ત્યાં બધાને આ પ્રભાતિયું યાદ છે. નવી પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ જે મોટી ઉંમરના છે, જે 40 વર્ષની ઉપરના છે, એ બધાને તો હજી આ પ્રભાતિયું યાદ છે. કારણ નિશાળમાં ભણાવવામાં આવતું. પછી વચ્ચે સરકાર એવી આવી કે એણે એ પ્રભાતિયું બંધ કરી દીધું. કેમ? બીજા ધર્મવાળાને વાંધો આવે એટલે. સેક્યુલરિઝમ. હા, વચ્ચે બંધ થઈ ગયેલું, હવે પાછું શરૂ થયું છે. પણ આ પ્રભાતિયું જો યાદ નહીં રાખીએ, આ પદ જો યાદ નહીં રાખીએ તો 5-15 વર્ષ પછી નવા પ્રભાતિયા આવશે. કેવા હશે સંભળાવો. હજી તો સારું છે, બધાને ખબર છે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે, બાળકોઈ. પણ જો યાદ નહીં રાખ્યું તો નવી કવિતા આવશે આ દેશમાં. સાવધાન હો જાઓ. નવી કવિતા કેવી હશે? ચા મૂકીને ટેપ વગાડી, મિસિસે મિસ્ટરને જગાડ્યો, એ ઉઠો ને ઊંઘણસી બારણે, પેલો ખારી બિસ્કિટ વાળો આવ્યો. ऐसा सुनना पड़ेगा. હજુ સારું છે સંસ્કૃતિનું જતન. અમારે ચેતનભાઈ મહારાજે કીધું કે તનોજભાઈ કચીગામવાળા સાહેબ પરશુરામ જયંતિ ઉજવે છે. હા, પરશુરામ આ દેશને માટે બહુ જરૂરી છે. પરશુરામ શાસ્ત્ર
અને શસ્ત્ર બંને રાખતા હતા સાહેબ, બંને લઈને નીકળે, એક હાથમાં શાસ્ત્ર એક હાથમાં શસ્ત્ર, જેને જે પ્રસાદી જોવે તે આપે. આ બધા આ મૂલ્યોને ક્યારે આપણે સાચવીશું? इसलिए कथा सुनना जरूरी है. कथा की कोई रीत तो समझाओ, कथा कैसे सुनी जाती है, कैसा. अरे हमारे कोटेश्वर में कथा હતી, પૂજારી મહારાજ ચેતનભાઈ અમારા વાસુભાઈ બેઠા છે, વટારમાં કથા હતી સાહેબ, રામકથા 9 દિવસની. પણ સાહેબ એ રામકથાની અંદર 3 કલાક સુધી ડૂબેલા રહેતા હતા. તાકાત નથી કોઈની કે આગળ આવી શકે કે હલચલ કરી શકે સાહેબ. હિન્દુસ્તાનમાં જો ગાયનું જતન નહીં થાય, હિન્દુસ્તાનમાં જો ગાયની રક્ષા નહીં થાય તો ક્યાં થશે?